માગો વેશ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણી મોર્નિંગ છે ને વાડીએ થઈ. જો આપણે છે ને કાલે વાવ્યું ને એ પાછું પલારાઈ ગયું છે. ખાલી જોઈએ કાંઈ છે ને જીરેક ગરકો રહી ગયો અને વાથરૂમ ચાલુ રહી ગયું. એટલું પાઈ લઈને એટલે પછી આ કમ્પ્લેટ. પછી આપણે ઓલી બાજુ છે ને વાવેતર કરવા છે. પછી આ બાજુ પાછું પાણી ચાલુ કરવાનું છે આપણે. બસ બાપુ મોટા ચાલુ કરી દઈએ એટલે જો થોડુંક તલકું રહી ગયું એ પાઈ દઈએ અને વાં તલકું રહી ગયું એ પાઈ દઈએ. હાલો મિત્રો, તો જો આ બાજુ આપણે કાલે છે ને પી ગયું ને આ બાજુ પાછા ફુવારા ચાલુ કર્યા છે. હવે જો એક ફેર છે ને અહીંયા બધું પાણી નીકળી જાય ને કચરા બચરાના ફુવારામાં હલવાઈ રહ્યા એટલે પછી પાછા ચાલુ કરી દેવાના હે. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા 1 ને ફુવારા કન્ટિન્યુ ચાલુ છે અને બહુ પછી આપણે કરવાનું છે વાવણું. તો હવે અટાણે વાગી ગયો 1 તો આપણે ફટોફટ જમી આવી. હાલો મિત્રો, આપણે વાવણું ચાલુ કરી દીધું છે. જો આ બીજી ઉથલ છે અને અત્યારે મસ્ત એવી ખરાર થઈ ગઈ અને ચાહે ભારી પામેલો થાય. જીપીએસ ને ભૂલાવી દઈએ એવો ચાહ થાય છે. હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 10:30 11 જેવું થયું છે ને આપણા ફોનમાં છે ને બેટરી પૂરી થઈ ગઈ, સ્વિચ ઓફ થઈ ગયો હતો ને એટલે આપણે પછી વ્લોગ નથી ઉતર્યો. આપણે પછી રપટો વાગી નાખ્યો, હમારા કે નાખ્યો અને ઘેર આવ્યા છે 7:30 8 વાગે. 8 વાગે આવીને ગાય દોઈ જમીન થોડીક વાર બેસીને પછી ગયા હતા ફુવારા ફેરવવા ને ફુવારા ફેરવીને બસ આવ્યા છે. અને અત્યારે ઈવે થાકી ગયા ને ઈવીની અંદર આવે ને વાતો પૂરી. તો સારું, હાલો આપણે કાલ સવારે હવે પાછા મળ્યા. માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો જો અત્યારથી આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે વાડીએ પાણી વારવાની અને હું આવી ગયો વાડીએ પાણી વારવા. અને બાપુની જો પાછો છે ને અહીંથી કરીને વાંથી પાઠ છે ને આજે પુગાડી દીધો. ખાલી એ જો ઉપર થોડુંક રહ્યું છે એ હું પાઈ દઉં અટાણે એટલે થઈ જાય કમ્પ્લેટ આ પાઠ. એટલે આપણે અડધું ખેતર કમ્પ્લેટ પી ગયું. હાલો તો હે ને મારે બપોર સુધી કન્ટિન્યુ પાણી જ વારવાનું છે. મિત્રો આજે તો એવો ગરમી ને એવો તડકો ને વાતો પૂરી જાય. અત્યાર સુધી હું પાણી વાળતો હતો, અત્યારે વાગી ગયા છે ને 4. હું આવ્યો તો ઘેર ચા પાણી પીવા. મસ્ત છે ને ઠંડો પાણીનો બોટલ ભરી લીધો છે ફ્રીજના પાણીનો. કેમ કે છે ને આ થોડીક વાર જે વાળી રહીએ ને તો એમને છાંય હોય તો એ તપી જાય. અને હવે પાછું છે ને હું અત્યાર સુધી પાણી વાળતો હતો ને અત્યારે પાછું આપણે વાવેતર કરવાનું હોય. થોડુંક બાકી હતું એ અત્યારે પાછું વાવેતર કરવાનું હોય. તો હાલો મારે ને બાપુને જાઉં વાળીએ. હવે આજે આપણે છે ને માંડવીમાં પાછી લિક્વિડ ભેરવી દીધી છે. પાવડર ભેરવાનું બાકી છે. આપણે મીણી પાછી કરી લીધી ફીડ. હમણાં આપણે કાયમ છે ને 2-3 વીઘા વાવ્યા રાખવાનું, 2-3 વીઘા પલાયરા રાખવાનું, દવા ભેરવા રાખવાની. હાલો મિત્રો, આજે આપણે ખાલી 1 જ વીઘો વાવવાનો છે. 1 વીઘો એટલે 1 ઉથલ અહીંથી વાનું આથી અહીં પૂગીને એટલે 1 વીઘો થઈ જાય. આમાં ચા શું છે બહુ મોટો હોય ને એટલે 8 ચાહે તો વીઘો થઈ જાય છે. હા મૂકી દીધો, હાલજો. તો મિત્રો આપણે વાવણું કરી લીધું અને એને રિક્ષામાં આપણે પાછો રપટો જોડી લીધો અને અત્યારે આપણે આવી ગયો છે એર. ડીઝલ નાખતા ભૂલાઈ ગયું કા? હે બોલ ભાંગી ગયો યાર. ઓહો એ તો લેવા જવો પડશે ને? લેવા નહીં આ નીકળી તો અમારે રાહુલ આગળ નહીં લેવા જવો પડે? નીકળે કે ના નીકળે શું થઈ ગયું? આટા મૂકી દીધા, તૂટી જ ગયો એવું લાગે. अब क्या करेंगे? આ તો ઠીક પણ આની અંદર રહી ગયો એનું. હાલો મિત્રો, તો એમાં શું છે એવું કે ને બોલની અંદર તૂટી ગયો એટલે હવે છે ને આપણે કારીગરને તેડવા જવાનું થાય. બધું કામ અટકી ગયું. કામ આપો કેવો કે ટ્રેક્ટર ફોટકાઈ ગયું એવો સનેડો. હાલો ગાઈસ, તો આપણે ફટાફટ જઈએ ને કારીગરને તેડી આવે. એટલી વાર આપણે પોરો જઈડો, શાંતિ જઈડી. હાલો તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘેર અને આજે સમાચાર એવા મળ્યા છે કે આપણે લક્ષ્મી છૂટી ગઈ અને બધું તાવી ગઈ છે. આપણે જોઈ લક્ષ્મી જોતા આખી દળીંગો થઈને ઊભી છે. એકચ્યુઅલીમાં જોઈ શકો છો તમે એ લક્ષ્મી જોતા. એ દૂધો પીધો જ તે બધો આટલું બધું પી જવાય હે? જોતા કેમ મોરી પડી ગઈ? હવે પેટ દુખે હે? દુખે પેટ? તો બધું દૂધ એને ધાવી ગઈ છે. દવા પણ નથી ગાય મેં બધું ચોખ્ખું કરી ગઈ હે?
કરી ગઈ ચોખ્ખું એ ડબ્બા જો કોઈ કેજે નહીં હો બે ત્રણ દી ને એટલે છૂટીને પી જવાનું દૂધ હો ને કોણ કોઈ કેજે નહીં હો કે મેં કીધું એમ હો ને આવી રીતે છૂટી અને બધું દૂધ પી જવાનું પછી મન ના મારજો વડી થઈને નાઈ ધોઈ અને થઈ ગયા આપણે કમ્પ્લીટ તૈયાર ને હવે આપણે જગ્યા ઉપર આપણે વહી જાઉં ઉપર કેમ કે આજે આપણે જો કામ કંઈ હતું નહીં આવીને ગાય દોવાની હતી નહીં આપણી લક્ષ્મી ધાવી ગઈ બધું એટલે દોવા પણ હતું નહીં અને હાલો મેં કીધું આપણે છે ને કેરી ખાઈ અને પછી આપણે છે ને જાય તો કેરીઓ આપણે છે ને જાજી નથી રહી થોડીક રહી છે એમાંથી વધારે પાકો લોહી એ આપણે છે ને ઉપાડી લઈને ખાઈ અને મેળી પર જઈ અને જો માતાજીને ધૂપ દીવા થઈ ગયા આજે શુક્રવાર છે એટલે માતાજી લક્ષ્મી માની આપણે શું કહીએ આરતી હોય લક્ષ્મી માની અને સારું હાલો આપણે હવે છે ને ઉપર જઈએ અને મસ્ત કેરી ખાઈ લઈએ